એ તો દવાની નડી મેં બે એના બે માણસ ઝઘડો થયો એટલે મેં હળી કરી પછી મેં દવા છાંટતા ને મોટો પંપ છે, મોટામાં મોટો પંપ ને આવી કાંઈક એની ફિટિંગ કરેલું છે બધું. હેલો ફેમિલી, કેમ છો તો બધા મજામાં છો? જય માતાજી, જય બાપા સીતારામ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ મસ્ત મજાના આપણા લોકેશન ઉપર. તો જોઈ શકો છો આપણું લોકેશન આવી ગયા છે અત્યારે. ને કાલ તો ભાઈ આખો દી મોજ જ કરી છે, પણ આજ જવાનું છે આપણે કારખાને. તો મસ્ત મજાનું હવાર પડી ગયું છે ને સુરેશ દાદા પણ નીકળી જશે, તમે જોઈ શકો છો. ને બાકી તો આજ રોપ નથી દેખાડવો એટલે કારખાને જવાનું છે, પણ હાંજનો આવીને તે આપણે જે વાતો કરવું એ કરશું. બાકી તો અમારા વિશાલભાઈ છે ભાણા છે ને, ભાણો એ વ્લોગિંગ કરે છે અત્યારે, શરૂ કરી નાખ્યું કામ. કેમ કે ક્યારેક વ્લોગ બનાવવાનું ઉતારે પણ એનો બધું મૂકતા નહોતા આવડતો, પણ મેં એને આજે શીખવાડી દીધું મૂકતા કે આવી રીતે મૂકવાનો છે વ્લોગ આપણે. એટલે એને આજે 12 કલાકની અંદર 7 વ્યૂ એવા જ કહેવાય, એ સારા જ કહેવાય. કેમ કે હજી ચેનલમાં જે વ્લોગિંગ કરતો એ જે આપણે બાળકો માટે બનાવેલો હોય ને વિડીયો, એમાં ટાઈપ કરી દેતો એટલે એ બાળકો માટે વિડીયો થતો વિડીયો, એનો વિડીયો ઉપડતો નહીં. કેટલા વિડીયો, ઘણા વિડીયો બનાવેલા છે પણ બાળકો માટે જ બનાવેલા છે. પણ હાલો આની પાસે જઈ હું કહે છે હું નહીં તો હમણાં કહી દઈએ આપણે પેલા વિડીયો બનાવવા, શોર્ટ વિડીયો તો શુક્રવારે આવતા શુક્રવારે. તો આ ભાણો છે ને મને થોડોક છે થઈ ગયો, કેમ કે સવારનો રજા રાખવાનો હતો ને કે અમારે આ મસ્ત એક વિડીયો કોમેડી વિડીયો બનાવવાનો હતો. આ ભાણો મને છેતરી ગયો કે મામા મારે કારખાને જવાનું છે. તો હાલો મેં કીધું તું કારખાને જા. એ બપોર વી આવ્યો, હું બપોર એની વાળીએ પણ 3 વાગ્યા દીધા. પછી અમારથી ને કાલ વરસાદ આવી જશે એટલે કાંઈ બીજો વિડીયો ન બનાવવાનો, ને મસ્ત એક વિડીયો બનાવવા જવાનું હતું લોકેશન ઉપર. તો એ આપણે આવતા શુક્રવારે જાવું. ને અત્યારે જઈએ છીએ નાસ્તો કરવા. આવું છે ને નાસ્તો કરવા? ભૂખ લાગી ગઈ ભાઈ. અત્યારમાં મને પહોંચી ગયા છીએ આપણે ઘરે અત્યારે, ને હાથ પડી ગઈ ભાઈ. આજ તો બહુ મોડું થઈ ગયું અમારે. ને વિશાલભાઈ રોકાણા છે આપણા મહેમાન ખાસ. ઓલે રોકાણી મને ખબર છે, ઓલે રોકાણું અમારે રોકાવાનું કઈ કારણ તો હતું નહીં, પણ અત્યારે અમારે અમને એમ હતો કે વહેલા આવશે તો કોમેડી વિડીયો યાદ કરેલો હતો. મેં કીધું ઉતાર રોકાણ હતો. મામાએ ફોન કરીને કહી દીધું હતું કે રોકા જાય, કોમેડી વિડીયો બનાવવાનો છે. જો એક શોર્ટ વિડીયો મને યાદ આવી જશે, મસ્ત શોર્ટ વિડીયો છે, પણ એ ઓલા શુક્રવાર જોવા મળશે. કેમ કે હવે તો અમારે આને કંઈક કામ શરૂ થઈ જાય ને મારે તે કામ શરૂ થઈ ગયું છે, એટલે અઠવાડિયાથી આપણે નવરાઈ નથી. ને આજ ભાઈ આપણે મોડું થઈ ગયું છે રાજુ. ને આજનો વ્લોગ ને કાલનો વ્લોગ બે ભેગો આપણે બનાવવામાં આવશે, એટલે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. વિશાલભાઈ ખાય છે અત્યારે હિસકા. તો આપણે વિડીયો અપલોડ કર્યો તારે એમાં ફેર પડે કે નહીં પડતો? ઘણો ફેર પડ્યો ને. તે વિડીયો બનાવો તું અપલોડ કરતો કેટલો સમય કેટલા વ્યૂ આવતા? એમાં ફેર તો ઘણો એમ છે કે હું બ્લોગ અપલોડ કરું તો હું બાળકોને એમાં નાખી દેતો, ને તમે જેન્ટ્સ એટલે કે મોટા વાલામાં નાખતા એટલે અપલોડ થાય છે. માથી ભૂલના કારણે એમાંથી હું બાળકોને એમાં નાખી દેતો એટલે નહીં, એનો એ પ્રશ્ન નથી. જો બાળકોમાં નાખીએ તો એ વ્યૂ તો એટલા જ આવે. કેમ કે એનો પ્રશ્ન એવો છે, આપણને હરકી રીતે એસઈઓ કરતા આવડતું હોય ને તો વ્યૂ તો દાદા આવે છે, એ તો ફાઇનલ થઈ ગયું છે. એટલે હવે એસઈઓ કરતાં આપણને થોડું ઘણું ફાવી ગયું છે ને હજી થોડું ઘણું નથી ફાવ્યું. ને આજ આપણો એક વિડીયો અપલોડ જોશો, એ 174 જણાએ જોયેલો છે, પણ સારા વ્યૂ કહેવાય એ અત્યારે. ને હજી આપણે ચેનલને સમય થોડોક એવો શો છે, એટલે એ એક વિડીયો બનાવવામાં આવશે. ને આપણે મોર આવી ગયો છે, આપણે એની જગ્યાએ જોઈ શકો છો. જુઓ આવી ગયો કે નહીં? 2-3 વાર ટહુકા બોલી જાય પછી પાછું સુઈ જાય. કેમ કે નૈયા બે છે એ મોર કાયમિક માટે ના હોય, દેખાતો ને કાયમિક માટે ના હોય. એટલે લઈ લઈ પસંદ. હવે આ મશીન છે કંઈક, તમે આવું મશીન જોયું છે? તમારે શું ઉપયોગ આવે છે આવું મશીનનો? અમે તો અમારે તો આ બાજુ તો મશીન આવી જશે, નીકળી જશે. તો જોઈ શકો છો કંઈક ટમ છે. ને આ છે દવા છાંટવાનો આપણે મોટો પંપ, મિની પંપ નહીં મોટો પંપ છે, મોટામાં મોટો પંપ. ને આવી કંઈક એની ફિટિંગ કરેલું છે બધું, જોઈ શકો છો. ને આમ માંડવીમાં પણ હાલે, કપામાં પણ હાલે. કંઈક 3 થી 4 લેતો જતો હશે, 2 કરીને બબે એટલે કંઈક આવું છે. જોઈ શકો છો મશીન આવું. ને અને શું
અને તમે શું કહો ને એ કહેજો, કેમ કે આ દવાનો છે ને આનું જે મેન ફિટિંગ હોય ને એ હેઠે આવેલું છે, તો જોઈ શકો છો આ કંઈક આવું છે ને. આની હેઠે આપણે મશીન છે આવું ને મોર બોલી ગયો છે. જો આપણે વિડીયો શૂટિંગ કરવા જઈએ તારે નથી બોલતો, એ સમજી જાય કે આ વિડીયો શૂટિંગ કરતા છે ને, એટલે અહીંયા આપણે કાંઈ બોલવાનું થતું નહીં ને. આપણે ના કેમેરો લઈને જઈએ તા જો જો નહીં છે પણ અંજર છે, દેખાય ને દેખાતો ને, તો જો દેખાણો મોટું દેખાય છે ખાલી, પણ એનો નિયમ છે ભાઈ, આપણે જ્યારે વિડીયો શૂટિંગ કરતા હશું ને ત્યારે એ ન બોલે. તો હાલો મિત્રો, હવે હવારમાં મળશું આપણે આ બેન. આજનો કાલનો વ્લોગ આપણે ભેગો આવશે એટલે કાલ પણ ઘણી વાતો કરશું. ચલો કાલ. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? તમે તમારી છે જય માતાજી, જય બાપા સીતારામ. અત્યારના પોરમાં મારું હાર્દિક ભરૂખ સ્વાગત છે. સવારના ગુડ મોર્નિંગ ને બીજો સવાર પડી ગયું છે. આપણે જોઈ શકો છો સુરત દાદા અહીંયા પૂગી જશે અત્યારે ને, જે આપણા વિશાલભાઈ તો અહીંયા જ છે. તો મિત્રો આજે આપણે બે દિવસનો વ્લોગ ભેગો ઉતારીએ છીએ, કેમ કે કાંઈ મોડું થઈ જાય છે. કાલ બહુ મોડું થઈ ગયું છું ને અત્યારમાં આપણે જાગીને વીએ છીએ આ બાજુ, કેમ કે આપણે 2 દિવસનો વ્લોગ ભેગો ઉતારીશું. તો મિત્રો આજે મહેમાન રોકાય છે કે નહીં રોકાય આપણે કંઈ ખબર નથી, તો કેમ લાગે? આજ તો નહીં રોકાય, આજ જવાનું છે ઘંટિયા. હા ઘંટિયા જવાનું છે ને અમારું સારસિંગ પીડ્યું છે, લેવા જવાનું છે. તો આગળ ઘરે ફોન કરું તો ગાડી દઈ જાય તો મને હું સારસિંગ લઈ આવું. કાંઈ વાંધો નહીં. અત્યારમાં મારો ભાંડો ફોન નાખ્યો ને એટલે મારે એને બાંધવાનું છે અત્યારે, તો ઘડી ખમો બાંધી લઉં. તો હાલો મિત્રો પૂછીએ ને હું આપણે કીધું એમ. હું તાર મામ ભાંડો પડ્યો? કેમ ભાઈ? હું ભાંડો પડ્યો હતો? અમારે જે કહેવાનું હતું એમ મેં કહી દીધું. એમ થોડું હાલે કઈ ને તમે ભાઈ એમ કહેજો એમ. તાજ પછી આવતો ને મારી વાળી હો ને. હા વાંધો નહીં, આવું જાવ. નહીં આવી ને? હાલ નીકળ કાંઈ નીકળ હાલ. પણ તારે કહેવાય કેમ? મારે કેવું હતું એ કીધું, તમારા જે લખણ હતા એ મેં કહી દીધા. હું લેવા તારે કેવું ભૂલો હતું? મેં કહી દીધું મારે જે કહેવાનું હતું એ. તો મિત્રો આપણે ભાણા મોટો ઝઘડો થઈ ગયો છે ને, ભાણાને ઘરે કાઢવો છે ઘરે. હાલે ભાઈ હાલ નીકળતો. હું વિયો જાય મારી રીતે, હો તમારે નથી જવાનું જરૂર. હા તે કાંઈ વાંધો નહીં. ચાલો આપણે આપણે એને અબોલા છે. તો કેવો લાગ્યો મારો પ્રેન્ક? અમે છે ને મામા પણ કોઈ જતી બાંધ્યા નથી, એક વાર બાંધ્યા હતા પણ એ આગળ વિશાલ કેદી બાંધ્યા છે. કેદી બાંધ્યા હતા? અમે બાંધ્યા હતા ડુંગળી સોપણ ટાણું હતું ને ત્યારે ઝૂંપડીયા બાંધ્યા હતા, એ બાંધ્યા હતા. એના હિસાબે બાંધ્યા હતા. એ કંઈક બાંધ્યા હતા આપણે, ઉત્તરાયણ હતી, ઉત્તરાયણ ને દિવસે આપણે બાંધ્યા હતા. કારણ કે મારે જવાનું હતું ને નાલી પછી પાછું આપણે બે જતા જવાનું હતું ઘડી. એમ નહીં, એ તો એ વાતે છે ને એક બીજી વાતે છે, એ બે વાત બાંધ્યા હતા. કેમ કે મારે છે ને મારા ઘરના થોડોક ફોનમાં ઝઘડો થઈ ગયો હતો ને પછી વિશાલે શું કર્યું છે ને એ વિશાલ કહે હું કર્યું છું. એ તો દવાની નડી મેં એના બે માણસ ઝઘડો થયો એટલે મેં હળી કરી, પછી મેં દવા છાંટતા ને હારે દાડિયા હતા અમારે ડુંગળી સોંપવાના. તેથી મેં દવા નડી ઓછી કરી હતી કે દવા છાંટ દઉં મામાને, એમ તો મામા ઉકલી જાય વહેલા, એ કારણે મેં દવા છાંટી હતી. પણ આમ મમ્મી મામ ભાણે તો કોઈ દી બાંધ્યા તો નથી ને બાંધવાના છીએ નહીં. મામ ભાણે જ એક રગના ઓલા છીએ, બેયની ખબર છે કોણ કોણવાનું છે, એટલે આમ બાંધવાના તો છીએ જ નહીં. ને આમ હગા ભાઈ જેવું અમને બેયને ભળે છે. ક્યારેક મારે તકલીફ હોય તો હું મામાને ફોન કરું, મામાને તકલીફ હોય તો મને ફોન કરે, એવું હાલ્યા કરે છે. એનો નાનો મોટો ઝઘડો તો હાલ્યા કરે છે અત્યારે. પણ આમ હાસલું કોઈ દી બાંધ્યા નથી ને અત્યારે જે મારે બાંધણ આગળ આવી હતી એ તો મારે નાનો તો પ્રેન્ક હતો. એ મારા મામ પણ હજી ચેલેન્જ વિડીયો બનાવવાના છે, કોમેડી વિડીયો બનાવવાના છે, બધું અમે આગળ સારવાર કરતા રહીશું. ને અમારો બ્લોગ તમે જોતા રહેજો ને બ્લોગ ગમે તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે કેદી આપણે પાછા આવશું અહીંયા? હવે આવશું આપણે થોડાક દિવસની અંદર પાછા આવી જાઉં. કેમ કે આ શુક્રવારે તો બપોર સુધી નહીં મેળ આવે.
આ શુક્રવારે બપોરેથી નહીં મેળ આવે. બપોરે પછી તમારે જવાનું છે મોડા કામમાં, એટલે બપોરથી નહીં મેળ આવે. ક્યાં જવાનું છે ખબર છે? ક્યાં? દાડા અમને જવાનું. દાડો નહીં હોય? હા, ઓલા આઈનો દાડો છે. હા, પાણી ઢોળ. અમારે પાણી ઢોળ કહે છે અહીંયા. અમારે ઓલા પાણી ઢોળ હું દાડો કે પણ બધે પાણી ઢોળ કહે છે. કોઈક 11 કહીને એમ કોઈક બધે કહેતા હોય અહીંયા રહેતી. ને અત્યારે મસ્ત મજાનું હવાર પડી ગયું છે ને આપણે ચાલો જવું છે આગળ કારખાને ભાઈ. તો હાલના આવીને આપણે વિશાલભાઈ રોકાય કે ન રોકાય એનું કાંઈ આપણને કાંઈ ખબર નથી. તો હાલો મિત્રો, પૂગી ગયા છીએ આપણે કારખાનેથી ઘરે વીએ એવા. ને હવારમાં તો કારખાને જવા માટે જે વિડીયો બનાવવાનો તો એ ન બનાવવાનો, કેમ કે ભાઈ મોડું એટલું થઈ ગયું છું. હવારમાં નાસ્તો કરીને સીધા બસ ટિફિન પકડીને સીધા કારખાને વીએ જા. ને આજ આપણે એટલું કામ થઈ ગયું છે, જે ઓલું પડી ગયું છું ને એ ઊભું થઈ ગયું સ્ટાર્ટરનું. ને ટ્રેક્ટર આજ વીવી ગયું છે, કારણ કે છે ને ભાઈ આજ આપણે જે રિપેરિંગ કરવાનું હતું ને એ થઈ ગયું છે જાડું મોટું. તો જોઈ શકો છો એવડે થોડુંક એવું રિપેરિંગ કરી નાખ્યું છે માથે. ને અહીં વાયર આવતો છે ને એ બળી ગયો હતો, અહીં આમ જઈ ગયો છો, પણ ઈવડા એ નાખ્યો નથી. જે અમારો ઘરનો વાયર હતો ને એ જ નાખેલો છે. ને આજ ખાસ એ વાત છે કે ભાઈ મહેમાન વી જ આપણા વિશાલભાઈ હતા, એ ભાણો હતો એ વી ગયો. ને પછી એને ફોન કરીશું આપણે કે આપણે એનો વિડીયો જે મૂક્યો છે એ કેટલા વ્યૂ આવ્યા એને આગળ ફોન કરવાનો છે. પછી એને કાલ કહે તમને કે કેટલા વ્યૂ આવ્યા છે એમ. ને આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ ભાઈ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી નવા વ્લોગ સાથે. જય માતાજી, જય બાય.